છે તમારું અમારી ચેનલમાં. આજે અમે બનાવવાના છીએ ફરાળી બટેટાની ચિપ્સ. તો એની માટે જરૂરી સામગ્રી જોઈ લઈએ આપણે. એની માટે આપણે બટેટાની ચિપ્સ લીધી છે, સિંગનો ભૂકો લીધેલો છે, તેલ લીધેલું છે, મરચું, હળદર, મીઠું, ધાણા જીરું, રાઈ, વઘાણી આ બધો મસાલો લીધેલો છે. હવે આપણે પેન ગરમ કરવા મૂકી દઈશું. પેન ગરમ થઈ જાય એટલે તેમાં તેલ એડ કરી દઈશું. તેલ જ્યાં સુધી ગરમ ન થઈ જાય ત્યાં સુધી આપણે રાઈ એડ કરીશું નહીં. તેલ હવે ગરમ થઈ ગયું છે, તો હવે આપણે એમાં થોડી રાઈ એડ કરી દઈશું. રાઈ ફૂટે નહીં ત્યાં સુધી એક મસાલો એડ કરવાનો થતો નથી. ધીમે ધીમે રાઈ ફૂટી રહી છે. રાઈ જોઈ શકો છો તમે, રાઈ ફૂટી ગઈ છે. હવે એમાં આપણે વઘાણી એડ કરીશું. હવે એમાં બટેટાની ચિપ્સ એડ કરીશું. બટેટાની ચિપ્સ સાવ પાતળી રાખવાની એટલે બફાતા વાર ન લાગે. હવે આપણે એને સાંતળી લઈશું. આવી રીતના આપણે હલાવતા જઈશું એટલે નીચે બટેટા વળી ન જાય. ધીમે ધીમે આપણે જો આવી રીતના હલાવવાના છે બટેટા. જોતું રહેવાનું છે બટેટા બફાઈ ગયા કે નહીં. હવે આમાં થોડુંક મીઠું એડ કરીશું આપણે. મીઠું એડ કરવાથી બટેટા બધું પાણી છોડી દેશે. હવે આને ઢાંકીને મૂકી દઈશું એટલે મીઠું એડ કરવાથી બધું પાણી છૂટી જાય બટેટામાંથી. હવે જોઈ લઈશું આપણે બટેટા. તમે જોઈ શકો છો ઘણું બધું આપણે વફાઈ ગયા છે બટેટા. હવે આપણે એમાં બધો મસાલો એડ કરીશું. હળદર નાખીશું, મરચું નાખીશું, ધાણા જીરું નાખીશું અને હલાવી લઈશું. સારી રીતે હલાવી લેવાના છે એટલે બધા મસાલા મિક્સ થઈ જાય બટેટામાં. આપણે હલાવતું રહેવાનું છે. હવે આપણે એમાં સિંગનો ભૂકો નાખીશું. આવી રીતના સિંગનો ભૂકો બધામાં બધા બટેટા મિક્સ થઈ જાય. જો ઓછો લાગે તો વધારે નાખવાનો. આવી રીતના બધા બટેટા મિક્સ થઈ જાય એવી રીતના બધો મસાલો એટલે હલાવતું રહેવાનું છે, નીચે ચોટી ન જાય એવા ખાસ ધ્યાન રાખવાનું છે. પાંચેક મિનિટ આવી રીતના સળવા દેવાનું છે એટલે સરખી રીતના મસાલો મિક્સ થઈ જાય. હવે આપણે લીંબુ એડ કરીશું આમાં. જો તમને ખટાશ પસંદ હોય તો તમે લીંબુ એડ કરી શકો છો, નકર તમે એને સ્કીપ પણ કરી શકો છો. લીંબુ સારી રીતે એડ થઈ જાય એ માટે આપણે આવી રીતના હલાવી નાખશું. હવે એને 5 થી 10 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું. તો 5 થી 10 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે હલાવીને ચેક કરી લઈશું કે બધું બરોબર થઈ ગયું છે. બટેટા સરખી રીતે, સિંગના દાણા સરખી રીતે મિક્સ થઈ ગયા છે આમાં. જોઈ લેવાનું. હવે આપણે આને શરૂ કરીશું.